આ તરફ રાજ્યના 16 પોલીસ અધિકારી અને કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવશે। 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાશે। નિપુણા તોરવણે અને એસપી શૈલેષસિંહ રઘુવંશીને સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત 14 અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ પણ એનાયત કરવામાં આવશે। પ્રવીણસિંહ મલ, અશ્વિન ચૌહાણને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરવામાં આવશે। આ ઉપરાંત મયુર ચાવડા, ધર્મેન્દ્ર દેસાઈ, વસંત પરમારને પણ મેડલ આપવામાં આવશે। ઘનશ્યામસિંહ સરવૈયા, સંજય પાટીલને પણ મેડલ અપાશે। 26મી જાન્યુઆરીએ વિશિષ્ટ સેવા કરનાર પોલીસ જવાન હોય, પોલીસ કર્મચારી હોય કે પોલીસ અધિકારી હોય તેમને વિશિષ્ટ સેવા મેડલ મળતો છે। આપણી સાથે અમદાવાદના આઈબીએસપી છે SS રઘુવંશી, જેમનું નામ પણ વિશિષ્ટ સેવા મેડલ તરીકે એનાઉન્સ થયું છે। તો મને વિશેષ આનંદ એ થયો કે મારું આ વર્ષ રિટાયરમેન્ટનું વર્ષ છે અને આ રિટાયરમેન્ટના વર્ષમાં એક વિશિષ્ટ સેવા મેડલ મને મળ્યો એટલે મને ઘણો આનંદ થયો અને પરિવારમાં તમામ સભ્યો ખૂબ ખુશ થયા। એક તો મુખ્ય હું જ્યારે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે વિશાલ ગોસ્વામી જે ગેંગસ્ટર તરીકે ખૂબ જ કુખ્યાત હતો અને સોની બજારમાં તેની ખૂબ ધાક હતી અને તેણે સ્વસ્તિક 4 રસ્તા પાસે જે ફાયરિંગ કર્યું હતું એ કેસની તપાસમાં જ્યારે અમે એના પુરાવા અને બીજી વિગતો મેળવી તો એ એક તપાસનો મને ખૂબ એક આનંદ થયો। પછી દૂધસાગર ડેરીની એક તપાસ હતી જેમાં તમામ પ્રકારના જે દૂધસાગરના જે સરકારી જે કર્મચારીઓના નાણાં હતા તે નાણાંની જે ઊંચાપત થઈ હતી તે કેસની તપાસમાં મને ખૂબ આનંદ થયો। દેશ માટે જાગૃત રહીને આજુબાજુ બનતા બનાવો, દેશની વિરુદ્ધ કામ કરતા લોકો અને દેશ માટે કામ કરતા લોકોને સપોર્ટ કરીને પણ એ લોકો દેશ સેવા કરી શકે છે। કેમેરા પર્સન સાહર રબારી સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ,